વડોદરાની સેન્ટ્રલ જેલના કેદીઓને સાક્ષરતા અભિયાન દ્વારા શિક્ષિત કરવામાં આવી રહ્યા છે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે અને સમાજના મુખ્ય પ્રવાહમાં પાછા આવી શકે। જેલના સળિયા પાછળનું બંધ જીવનની આશા હજી પણ જીવંત છે। વડોદરા શહેરની સેન્ટ્રલ જેલના કેદીઓ ગુનાના અંધકારમય માર્ગમાંથી પાછા ફરી રહ્યા છે, સાથે જ શિક્ષણના પ્રકાશમાં પોતાનું ભવિષ્ય શોધી રહ્યા છે। આ એ લોકો છે જેમણે એક સમયે કાયદો તોડ્યો હતો, પરંતુ હવે તેઓ પુસ્તકો સાથે મિત્રતા કરીને પોતાના જીવનને નવી દિશા આપવાનો પ્રયાસ કરી રહ્યા છે। સેન્ટ્રલ જેલ પ્રશાસનની પહેલ પર જેલના કેદીઓને આઈટીઆઈ, ઇગ્નો અને સાક્ષરતા અભિયાન દ્વારા શિક્ષિત કરવામાં આવી રહ્યા છે, જેથી તેઓ ગુનાથી દૂર રહી શકે અને સમાજમાં સન્માનજનક જીવન જીવી શકે। વડોદરા સેન્ટ્રલ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ ઉષા રાડાએ જણાવ્યું કે કેદીઓના સુધારા અને આત્મનિર્ભરતા માટે શિક્ષણ સૌથી અસરકારક માધ્યમ છે। આ વિચારને ધ્યાનમાં રાખીને જેલમાં એક વ્યાપક સાક્ષરતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનો હેતુ નિરક્ષર કેદીઓને શિક્ષિત કરવાનો છે। આ ઝુંબેશ હેઠળ કેદીઓને અભ્યાસ કરવા, લખવાનું, સહી કરવાનું, પુસ્તકો વાંચવાનું અને અખબારો સમજવાનું શીખવવામાં આવી રહ્યું છે, જેથી તેઓ મૂળભૂત શિક્ષણ મેળવી શકે। અત્યારે સેન્ટ્રલ જેલ વડોદરાની અંદર 1600 જેટલા કેદીઓ છે હાલના સમયમાં, અને એ લોકોને અક્ષર જ્ઞાન માટે આપણે ક્લાસ ચાલે છે। એમાં એક ટીચર છે, એ પોતે રોજે રોજ એમને સાક્ષરતાના લેસન ભણાવે છે, અને સાથે સાથે અક્ષર જ્ઞાન જે લઈ ચૂક્યા છે એ લોકો અલગ અલગ રીતના, જે લોકો 12મા ધોરણ સુધી ભણ્યા હોય એ ઇગ્નુમાં પણ એડમિશન લીધા છે। ઇગ્નુમાં લગભગ 200 જેટલા લોકો અત્યારે સ્ટડી કરી રહ્યા છે। ફૂડ એન્ડ ન્યુટ્રિશનના સર્ટિફિકેટ પણ ઘણા બધા કેદીઓ છે મેળવી ચૂક્યા છે। આ ઉપરાંત 150 જેટલા લોકો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં અત્યારે સ્ટડી કરી રહ્યા છે, અને બાકી 100 જેટલા લોકોએ માસ્ટર શેફની ટ્રેનિંગ લીધી છે, અને એમાં મલ્ટી કુઝિન કે અલગ અલગ પ્રકારનું કુઝિન છે એને બનાવતા આવડે છે। હમણાં જ થોડા ટાઈમ પહેલાં જ એક પ્રોગ્રામ હતો જેમાં સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું। આઈટીઆઈ જે આપણું છે વડોદરાનું યુનિટ, એમના તરફથી એમને પ્લમ્બરિંગનો 80 જેટલા જે ભાઈઓ છે એમને પ્લમ્બરિંગની ટ્રેનિંગ આપવામાં આવી અને એને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલું। હમણાં 10th અને 12thમાં પણ 11 જેટલા લોકોએ એક્ઝામ આપી। એટલે જેલમાં, અને એક જે ડૉક્ટર છે અત્યારે એમડીનું પણ એક્ઝામ આપી રહ્યા છે। જેલમાં જ્યારે એક તો સારી લાઇબ્રેરી છે, ઓડિયો લાઇબ્રેરી પણ અવેલેબલ છે, અને જે પુસ્તકો છે એ પણ અવેલેબલ છે। અને અમારા જે ડીજી સાહેબ છે, રાવ સાહેબ, એમને આ વધારે એજ્યુકેશનમાં અને કોઈ પણ પ્રકારનું કે જે સારા રસ્તે જતું હોય કોઈ, એના માટેનું કંઈ પણ હોય તો એ અવેલેબલ બહુ ઝડપથી કરાવી રહ્યા છે। અને જ્યારે અમે આવી કંઈ પરમિશન માંગીએ છીએ તો પણ એ જલ્દીથી મળી જાય છે, કે એ લોકો કંઈક સાક્ષર બનશે, સમાજમાં જશે તો એને ઉપયોગી બનશે અક્ષર જ્ઞાન। અહીંથી એ ટ્રેનિંગ કે કોઈ ડિગ્રી લઈને ગયા હશે તો ભવિષ્યમાં એ સમાજમાં જશે તો આ ડિગ્રી છે એને નવી રોજીરોટી કે નવી નોકરી આપી શકે। એ હેતુથી આ આખું જ આયોજન કરવામાં આવેલું છે। અહીંયા આના સિવાય પણ જે લોકોને સુથારી કામમાં રસ છે એ લોકો સરસ મજાનું ફર્નિચર બનાવે છે। ઘણાને વણાટ કામમાં રસ છે તો બહુ સારું એવું કાપડ, શેતરંજી જે પણ તમે એમને ઓર્ડર આપો એ સારામાં સારું બનાવી દે છે। અને ખાદી અને કોટન એ બંનેનું હાથ વણાટથી કામ થાય છે, તો એ બહુ જ સારું છે। સૌથી વધારે સ્ટાન્ડર્ડ કહી શકાય એવું જેલમાં પ્રેસ છે, કે પ્રેસમાં લગ્નની કંકોત્રી હોય કે બીજું કંઈ પણ ફાઇલો, સરકારી ફાઇલો હોય, કવર બનાવવાના હોય, કંઈ પણ હોય તો એ પ્રેસમાં બને છે। સાથે સાથે જેલનો પેટ્રોલ પંપ છે, જેલની ખેતીવાડી છે, જેલ પોતાની સબ્જીઓનું પણ ઉત્પાદન કરે છે, અને એનું વેચાણ પણ બહુ જ રિઝનેબલ ભાવે થાય છે। જેલમાં હેર કટિંગ સલૂન છે, જેલમાં દરજી કામ છે, દરજી પણ બહુ જ સારા, અને જેન્ટ્સ અને લેડીઝ બંનેના એ કપડાં સીવી શકે એવા એક્સપર્ટીઝવાળા દરજીઓ છે જેલમાં, એ દરજીકામ પણ કરી રહ્યા છે। સાથે સાથે જેલમાં એક પ્રાઇવેટ કંપની છે, એની સૂટકેસ પણ તૈયાર થાય છે, અને એ સૂટકેસનું એ કંપનીના મેનેજરનો એવો ઓપિનિયન છે કે સારામાં સારું આખા ઇન્ડિયામાં ફિનિશિંગ જે સૂટકેસનું થતું હોય તો એ અહીંયા જેલના કેદીઓ દ્વારા કરવામાં આવે છે। એટલે જેલમાં ઘણી બધી આવી
પ્રવૃત્તિઓ થતી, કુકિંગના ક્લાસ અત્યારે કન્ટિન્યુ ચાલુ જ છે. તો કંઈ પણ મતલબ સારું સારું જે પણ હોય એ જેલમાં એક્ટિવિટીઝ થતી હોય છે. માનો કે દિવેટ બનાવવાનો એક ગૃહ ઉદ્યોગ ચાલે છે, બહેનોના જે પેડ છે એ બનાવવાનો ગૃહ ઉદ્યોગ પણ જેલમાં ચાલે છે. બહારથી કોઈ ભરત ગૂંથણનું શીખવવા આવે છે બહેનો, તો એ પણ સારી રીતના શીખવવામાં આવે છે અહીંયા.